શિવશક્તિ માર્કેટમાં વેપારીઓને જવા દેવામાં આવ્યા। માર્કેટના 500 જેટલા વેપારીઓ દુકાનમાં ગયા હતા। 55 લાખ રોકડા 2 કિલો ચાંદીના સિક્કા કાઢ્યા છે। 5 વેપારીઓને વારાફરતી જવા દેવામાં આવ્યા હતા। ફાયર વિભાગ પોલીસ કર્મીના 5 જવાનો પણ સાથે ગયા હતા। આઝમ અમારી સાથે જોડાઈ ગયા છે। આઝમ, આગ લાગ્યા બાદ ત્યાં કુલિંગની પ્રક્રિયા પણ ચાલી રહી હતી, પરંતુ હવે 5 કરીને વેપારીઓને જવા દેવામાં આવ્યા છે। શું વિગતો સામે આવી? તેથી જોવા જાય તો અમુક અંશે જે દુકાનોમાં માલ બચી ગયો છે અથવા તો વેપારીઓના જે રૂપિયા બચી ગયા છે તેના માટે હવે પોલીસ અને ફાયર બ્રિગેડ કામે લાગી છે અને રિંગ રોડ શિવશક્તિ માર્કેટની આગ હવે ઠરી ગઈ છે અને સ્ટ્રક્ચર સ્ટેબિલિટી ચેક કરવા માટે નિશાનોએ પરવાનગી મળી છે। ત્યારે હવે 3જા માળ સુધી દુકાન ધરાવતા વેપારીઓને કિંમતી સરસામાન કાઢવા અપાઈ હતી, જેમાં 5 લશ્કરો 5 પોલીસ કર્મચારીઓ સાથે 5 વેપારીને વારાફરતી દુકાનમાં લઈ જવાયા હતા। અંદાજે 500 જેટલી દુકાનમાંથી વેપારીઓએ રોકડા 55 લાખ તથા 1 કિલોથી વધુ ચાંદીના સિક્કા બહાર કાઢ્યા છે। સાથે જ કિંમતી લેપટોપ સહિત મોબાઈલ પણ બહાર કાઢવાનો મોકો મળ્યો છે। જી આભાર આઝમ તમામ વિગતો માટે।